નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી। તો સુરેન્દ્રનગરમાં બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। થોડા દિવસો પહેલા જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક કાર દોડાવી અન્ય લોકોના જીવને જોખમમાં મુકાવાનો બનાવ સામે આવ્યો હતો। આ દરમિયાન ભયજનક વાતાવરણ સર્જાયું હતું અને ભૂંડ પકડવાના મુદ્દે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના પણ બની હતી। ઘટનાની જાણ થતાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા હતા। બાદમાં તેમને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા આ કાર્યવાહી દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સંદેશ આપવામાં આવ્યો છે। તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં